જય વિશ્વકર્મા સ્નેહીજનો, હું છું દાસનો દાસ, કારીગરની કલમ. આપણા સનાતન ધર્મના મહાન ઋષિ મુનિઓએ અનેક શોધખોળ પોતાની તપસ્યાઓ મુજબ મનુષ્ય જીવન માટે આપી છે. જ્યાં આજના વૈજ્ઞાનિકો પણ પહોંચી નથી શકતા. સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, તિથિ, ચંદ્ર, હોરા, ગ્રહ, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, આવી અનેક શોધખોળ આપણને મનુષ્ય જીવન માટે વરદાન રૂપ આપી છે. આજની તારીખ 21/10/2025 મંગળવાર, ગ્રેગેરિયન કેલેન્ડર મુજબ આજે તારીખ છે 21 ઓક્ટોબર. અને આપણા સનાતન ધર્મના કેલેન્ડર મુજબ, એમની ગણના મુજબ, તિથિ ગણના મુજબ વિક્રમ સંવત 2081 પૂરું થઈ ગયું છે. અને વિક્રમ સંવત 2082 શરૂ થવાને હજી 24 કલાકની વાર છે. કેવો સંયોગ છે કે જ્યાં ભૂતકાળ અને ભવિષ્યકાળ બંને રોકાઈ ગયા છે વર્તમાનમાં. આવું એક ફક્ત અને ફક્ત સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મના ઋષિ મુનિઓ જ આપી શકે. આજના દિવસમાં તિથિનું મહત્વ નથી, તિથિ છે જ નહીં કોઈ. તારીખ મુજબ, ગ્રેગેરિયન મુજબ 21 તારીખ આપણે ગણી શકીએ, પણ વિક્રમ સંવત મુજબ, આપણા સનાતન ધર્મ મુજબ આજે કોઈ તિથિ જ નથી. આજે કોઈ ચોઘડિયા કામ ન કરે. આજના દિવસને પડતર દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આપણા ઋષિ મુનિઓએ આજના દિવસને પડતર દિવસ કીધો. પડતર દિવસે આપણે આવો એક શુભ સંકલ્પ લઈએ કે આપણે કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ જીવને નડતર ના બનીએ. નવા વર્ષે તો ઘણા બધા શુભ સંકલ્પો લેતા હોઈએ, પણ પડતર દિવસે પણ આપણે સંકલ્પ લઈએ કે કોઈ પણ જીવ માત્રને આપણે નડતર રૂપ ના બનીએ, અવરોધક ના બનીએ. આ દિવસને ધોકો પણ કહેવામાં આવે છે. અને ધોકામાં પણ આપણે એક શુભ સંકલ્પ લઈએ કે આપણે કોઈને ધોખો ન આપીએ. ધોખો એટલે વિશ્વાસઘાત. કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ જીવને વિશ્વાસઘાત ના આપીએ. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કર્મયોગ આપ્યો. કહેવાય અર્જુનને આપ્યો છે કર્મયોગ, પણ હકીકતે સમગ્ર મનુષ્ય જગત માટે એ કર્મયોગ છે. અને જેને ભગવદ્ ગીતા તરીકે ઓળખવામાં આવે છે. મારી દ્રષ્ટિએ ભગવદ્ ગીતાના 18 અધ્યાય જે આપ્યા છે પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણએ, હું એને ફક્ત 2 શબ્દમાં જ, 2 અક્ષરમાં, એક શબ્દમાં જ સમાવી લઉં છું. અને એ 2 અક્ષરનો શબ્દ છે એટલે કર્મ. આખો કર્મયોગ ફક્ત અને ફક્ત કર્મ ઉપર જ ઘડાયેલો છે. માની લો કે આપણને મીઠું ભાવે છે, ગળ્યું ભાવે છે, તો આપણે બીજા લોકોને મીઠાશ આપીએ. આપણે બીજા લોકોને કડવાશ, તીખાશ, ખારાશ શા માટે આપવી જોઈએ? આપણને જે નથી ગમતું એ આપણે બીજા કોઈને ના આપીએ તો એ સારું કર્મ. એટલે કોઈ પણને નડતરરૂપ ના બનીએ, કોઈ પણને આપણે ધોખો, વિશ્વાસઘાત ના આપીએ, તો આપણને આપણું કર્મ છે એ સારું જ બંધાવાનું છે. નડતર બનવાથી આપણી પડતર જ થવાની છે. ધોખો આપવાથી આપણને પણ ધોખો જ મળવાનો છે. તો શા માટે આપણે કોઈને ઉપયોગી ના બનીએ? આજના પડતર દિવસના સર્વે સ્નેહીજનોને જય વિશ્વકર્મા.